દોસ્તો, ધીરુભાઈ અંબાણી અને અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે અને હંમેશા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ચર્ચામાં રહેતા હોય છે। ત્યારે દોસ્તો, આપણે જાણીએ છીએ કે ધીરુભાઈ અંબાણીને 4 સંતાનો છે। એમાં 2 પુત્રો એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, જ્યારે 2 પુત્રીઓ છે। ત્યારે હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આ ધીરુભાઈ અંબાણીના એક સંતાન એવા પણ છે કે જેને મુકેશ અંબાણી પોતાના ભાઈની જેમ રાખે છે। આખરે શું ધીરુભાઈ અંબાણીનું આ 5મું સંતાન છે કે પછી મુકેશ અંબાણીના એ મિત્ર છે? આ તમામ બાબતોના પર્દાફાશ આજના વિડીયોમાં આપણે કરીશું। દોસ્તો, આ વ્યક્તિ એ છે કે જેને મુકેશ અંબાણી પોતાના ભાઈથી પણ વિશેષ રાખે છે। આખરે આ વ્યક્તિ કોણ છે? આ તમામ બાબતોની વાત આજના વિડીયોમાં કરીશું। માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો, શું તમે જાણો છો કે આ વ્યક્તિ કોણ છે? અને શું તમને ખબર છે કે આ વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે ક્યારથી જોડાયેલા છે? જો ન ખબર હોય તો આજનો વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ। માટે આજના વિડીયોમાં આપણે મુકેશ અંબાણીના આ ખાસ મિત્ર વિશે વાત કરીશું। માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો। દોસ્તો, મુકેશ અંબાણીના ખાસ મિત્ર છે આનંદ જૈન। મિત્રો, આનંદ જૈન એ જૈન લિમિટેડના ચેરમેન છે। 30 વર્ષો સુધી માર્કેટનો અનુભવ રાખનાર આ આનંદને કારોબાર જગતમાં લોકો એના નામથી ઓળખે છે। મુકેશ અંબાણી સાથેના એ મૈત્રી ભાવને કારણે જ આનંદ જૈનને મિત્રતા માટે વર્ષો સુધી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પગાર વગર એમણે કામ કર્યું હતું। જ્યાં દોસ્તો, પગાર વગર કામ કરનારા આ વ્યક્તિની મિત્રતા તમે જોઈ શકો છો। ઇકોનોમિક ટાઈમ પ્રમાણે આનંદની અને મુકેશની મિત્રતા 25 વર્ષ જૂની છે। મુકેશ અંબાણી અને આનંદ જૈન એને સ્કૂલમાં સાથે ભણતા હતા અને મિત્રો, મુંબઈની હિલ કરીને હાઈસ્કૂલમાં એક સાથે તેઓએ અભ્યાસ કર્યા બાદ મુંબઈની કોલેજમાં બંનેએ સાથે શિક્ષણ મેળવ્યું હતું। આગળના અભ્યાસ માટે મુકેશ અંબાણી સ્ટેટફોર્ડ યુનિવર્સિટી જતા રહ્યા હતા, જ્યારે આનંદ પોતાના કારોબાર માટે દિલ્હી જવા રવાના થયા હતા। અહીં એમણે જૈન કોકની શરૂઆત કરી। મુકેશ અંબાણીએ ત્યારે અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે મુંબઈ આવ્યા તો આનંદને પરત બોલાવી લેવામાં આવ્યા હતા। મિત્રએ બોલાવ્યા તો આનંદ બધું છોડીને મુંબઈ પરત આવી ગયા હતા। એમણે પોતાનો કામ ધંધો છોડી મુકેશ અંબાણીની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જોઈન કરી હતી। બંને ત્યાં સાથે કામ કરતા હતા અને ધીરુભાઈના નેતૃત્વમાં બંનેએ કારોબારનો કક્કો શીખ્યો હતો। ધીરુભાઈ અંબાણી આનંદને ખૂબ જ પસંદ કરતા હતા। આ માણસ પગાર વગર કામ કરતા હતા। મિત્રો, ઇકોનોમિક ટાઈમ પ્રમાણે વર્ષ 1980માં ધીરુભાઈ અંબાણી અને બોમ્બે સ્ટોકમાં ઘેરાયેલા હતા। તે સમયે આનંદ જૈને તે શેર બજારમાં ધીરુભાઈની ખૂબ મદદ કરી હતી। ત્યાંથી અંબાણી પરિવારને ધીરુભાઈની નજીક આવી ગયા હતા। તેમણે રિલાયન્સમાં ઘણા પદો પર જવાબદારી આપવામાં આવી હતી। ધીરુભાઈ અંબાણીએ એમને રિલાયન્સ કેપિટલમાં મેન બનાવ્યા હતા। આ સિવાય એમણે રિલાયન્સના પેટ્રોકેમિકલ કારોબાર ઇન્ડિયન પેટ્રોલ કેમિકલ્સ લિમિટેડની જવાબદારી પણ સોંપવામાં આવી હતી। પરંતુ જ્યારે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે કારોબારને લઈને વિવાદ થયો તો એમને ઘણા આરોપોનો સામનો કરવો પડ્યો હતો। મુકેશ અંબાણીના સલાહકાર મિત્રો મુકેશ અંબાણી આનંદને પોતાના સલાહકાર માને છે। કોઈ પણ દિલ કે ગંભીર મુદ્દા પર વાત કરવાની હોય ત્યારે આનંદની સલાહ લેવાનું મુકેશ અંબાણી ભૂલતા નથી। આ આનંદ વર્તમાન સમયમાં રિલાયન્સ ગ્રુપના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે તેમને રિલાયન્સમાં કામ કરવા માટે ક્યારેય પણ પગાર લીધો નથી। તો દોસ્તો, આ મુકેશ અંબાણીના આનંદ જૈન વિશે તમારું શું કહેવું છે? ત્યારે આ મિત્રતાનો ભાવ આપ જોઈ શકો છો। માટે કોમેન્ટ બોક્સમાં આનંદ જૈન વિશે આપનો મત પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિશેષ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। આજે પણ મુકેશ અંબાણીને પોતાના મિત્ર સાથે ખૂબ ભાવ રહેલો છે। તો દોસ્તો, આ આનંદ જૈન એ ધીરુભાઈ અંબાણીના સંતાન નથી, પરંતુ ધીરુભાઈ અંબાણી પોતાના સંતાનની જેમ જ આનંદ જૈનને રાખતા હતા। તો આ હતા મુકેશ અંબાણીના મિત્ર આનંદ જૈન કે જેને પોતાની દીકરાની જેમ ધીરુભાઈ અંબાણીએ રાખ્યા છે અને એમના નેતૃત્વ નીચે એમને પ્રેરણાઓ આપી છે। દોસ્તો, આ વિશે વિશેષ જો આપને ખબર હોય તો આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં આવકારીએ છે। વિડીયોને લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને આવા જ નોલેજેબલ અને રસપ્રદ રોચક વિડીયો સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો।